સુરતના સિંગણપુરમાં આગળ જઈ રહેલા કાર ચાલકે બ્રેક મારવાને કારણે થયેલા ઝઘડામાં કારનો પીછો કરનાર 4 બાઇક સવાર યુવકોની બાઇકને ટક્કર મારી જાહેરમાં વાળથી ઘસેડી ઢોરમાર માર્યો હતો, જે સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો। આ પ્રકરણમાં પોલીસે 3 માથાભારે શખ્સોની ધરપકડ કરી હતી। આ પ્રકરણમાં પોલીસે 3 માથાભારે શખ્સોની ધરપકડ કરી હતી। તેની સાથે જ આરોપીઓનું ઘટના સ્થળે લઈ જઈ રિકન્સ્ટ્રક્શન પણ કરવામાં આવ્યું હતું। આ સમગ્ર ઘટનામાં 2 યુવકોને આંગળીમાં ફ્રેક્ચર અને એકને હાથમાં ટાંકા પણ આવ્યા હતા। યુવકોએ માંડ બાઇક કાબુ કરી અકસ્માત થતા રોક્યો હતો। મળતી માહિતી મુજબ પુણા ગામ ઓમકાર સોસાયટી વિભાગ 2માં રહેતા રવિ દીપક લકુમ ગત 12મીએ બપોરે 2:30 વાગે પિતરાઈ વિમલ સાથે પીપલોદની દુકાને મોજાનો જથ્થો મૂકવા બાઇક પર જઈ રહ્યા હતા। સિંગણપોર જયરાજ સર્કલ પાસે આગળ જતી કારના ચાલકે ઓચિંતી બ્રેક મારતા યુવકોએ માંડ બાઇક કાબુ કરી અકસ્માત થતો રોક્યો હતો। કાર ચાલકને ઠપકો આપવા જતાં તેમાં બેસેલા શખ્સે ઝપાઝપી કરી વિમલના શર્ટના બટન તોડી નાખ્યા હતા, જેથી બંને યુવકોએ કારનો પીછો શરૂ કર્યો હતો। બીજા 2 પિતરાઈ ધવલ અને ઉત્સવને પણ બાઇક લઈ લીધા બોલાવ્યા હતા। ડભોલી BRTS સર્કલ પાસે કારને રોકવાની કોશિશ કરતા ઉત્સવની બાઇકને ટક્કર મારી દેવાઈ હતી। આરોપી 3 સાગરીતો સાથે યુવકો પર બેરહેમીપૂર્વક તૂટી પડ્યો હતો, જે બાદ 1 કિલોમીટર દૂર ગોગા મંદિર મહારાજ મંદિર પાસે કાર ચાલક બીજા 3 સાગરીતો સાથે યુવકો પર બેરહેમીપૂર્વક તૂટી પડ્યા હતા। ઉત્સવ અને ધવલની આંગળી ફ્રેક્ચર કરી નાખી હતી। વિમલને પણ હથેળીમાં 4 ટાંકા આવ્યા હતા। એક બાઇકની પણ તોડફોડ કરી આતંક મચાવતા મામલો સિંગણપોર પોલીસ મથકે પહોંચ્યો હતો। સિંગણપોર પોલીસે આ 4 હુમલાખોરો પૈકી મિત ઉર્ફે ભોલો ધીરુભાઈ દેસાઈ, રવિ નેજા રબારી અને મન ઉર્ફે ભૈલુ કાનજી દેસાઈની ધરપકડ કરી હતી। 3ની ધરપકડનું જાણ્યા બાદ ઉત્તરાયણનો ભગીરથ રાઠોડ ફરાર થઈ ગયો હતો। બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત।